હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 2 ખેલ મહોત્સવ. હવે ખેલ મહોત્સવ એટલે શું? રમત મહોત્સવ. હવે તમને બધાને જ ખબર છે કે રમત મહોત્સવમાં તો તમને બધાને જ મજા આવે. એમાંય પણ બીજું શાળામાં હોય ખેલ મહોત્સવ, આપણો રમત મહોત્સવ, તો તમને બધાને મજા આવે. કેમ? કારણ કે એ દિવસે તો તમારે બિલકુલ ભણવાનું જ ના હોય, સ્કૂલ બેગ લાવવાની ના હોય. સ્કૂલનો ટાઈમ હોય 12:30 થી 5:30 સુધી. એ દિવસે આખો દિવસ તમારે રમવાનું અને રમવાનું. શું રમવાનું હોય છે કે જે આપણે પહેલેથી નક્કી કર્યું હોય. કબડ્ડી હોય, ખોખો હોય, લંગડી હોય, ક્રિકેટ હોય, આ બધી જ રમતો આપણે રમીએ છીએ, તો તમને બધાને જ ખબર છે. ચલો, તો આ પાઠમાં પણ બી આપણને રમત મહોત્સવ વિશે વાત કરી છે. તમને ચિત્ર દેખાય જ છે, પણ નીચે આપણને સંસ્કૃતમાં શબ્દો આપેલા છે. હવે સંસ્કૃતમાં શબ્દો તો તમને બરાબર ફાવે ને, ગુજરાતી હોય તો તમને મજા આવે. તો આપણે એનું ગુજરાતી કરીશું તો થોડી વધારે મજા આવશે. તો હવે આપણે અહીંયા પાઠની અંદર થોડા શબ્દાર્થ અને ભાષાંતર બંને જોઈશું, એટલે તમને થોડી વધારે મજા આવશે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદસ્ય એટલે શું? કે વિવેકાનંદ વિદ્યાલયે, વિદ્યાલય એટલે વિદ્યાલયમાં, ખેલ મહોત્સવ રમત મહોત્સવ, ચલતી ચાલે છે. વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે. બાલકા પ્રસન્ના સંતિ. બાલકા એટલે બાળકો, પ્રસન્ના એટલે આનંદિત, સંતિ એટલે છે. બાળકો આનંદિત છે. એ તો તમને બધાને જ ખબર છે કે રમત મહોત્સવ હોય એટલે આપણે આનંદમાં જ રહીએ. કેમ? કારણ કે એ દિવસે તો આપણે ભણવાનું જ ના હોય, ફક્ત ને ફક્ત રમવાનું જ હોય, એટલે આપણે આનંદિત જ હોઈએ છીએ. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છતિ. સર્વે એટલે બધા, કૌશલ્યસ્ય એટલે કુશળતાનું, પ્રદર્શન, કર્તુમ એટલે કરવા, ઇચ્છંતિ ઈચ્છે છે. બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી. કુત્રચિત એટલે ક્યાંક, ધાવન એટલે દોડવાની, સ્પર્ધા એટલે સ્પર્ધા, ચલતી એટલે ચાલે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. મેદાન મોટું હોય તો એક બાજુ કબડ્ડી ચાલતી હોય, એક બાજુ ખોખો ચાલતી હોય, આવી રીતે મેદાનમાં ચાલતું, એટલે કોઈક જગ્યાએ દોડવાની સ્પર્ધા ચાલી રહી છે. બાલકા પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. બાલકા એટલે બાળકો, પ્રયત્નપૂર્વકમ એટલે પ્રયત્નપૂર્વક, શીઘ્રતયા એટલે ઝડપથી, ધાવંતી દોડે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાલકા ઉચ્ચેહ વદંતી ધાવંતુ ધાવંતુ ત્વરિતમ ધાવંતુ. કતિપય બાલકા એટલે કેટલાક, કતિપય એટલે કેટલાક, બાલકા એટલે બાળકો, ઉચ્ચેય એટલે મોટેથી, વદંતી એટલે બોલે છે, ધાવંતુ એટલે દોડો, ત્વરિતમ એટલે ઝડપથી, ધાવંતુ એટલે દોડો. કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો અને ઝડપથી દોડો. જેને ભાગ લીધો હોય તે રમતા હોય, અને બાકી બીજા બધા જે જોતા હોય એ તાળીઓ પાડીને અને એકબીજાને પ્રોત્સાહન આપે છે કે તમે દોડો, જલ્દી આમ કરો, એવી રીતે પ્રોત્સાહન આપતા હોય છે. એ પણ બી તમે બધા કરતા જ હોય છો મેદાનમાં. એ પણ બી કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી. કુત્રચિતક એટલે કોઈક ઠેકાણે કાં તો કોઈક જગ્યાએ, ગોલક્ષેપક સ્પર્ધા ચલતી એટલે ગોળા ફેંકની, સ્પર્ધા એટલે સ્પર્ધા, ચલતી એટલે ચાલે છે. કોઈક ઠેકાણે ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ એટલે ક્રમશઃ, ક્રીડક એટલે ખેલાડી, લોહ ગોલકમ લોખંડનો ગોળો, ક્ષિપતિ ફેંકે છે. ક્રમશઃ ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. કુત્રચિત કબડ્ડી ચલતી. કુત્રચિત એટલે ક્યાંક, કબડ્ડી એટલે કબડ્ડી, ચલતી એટલે ચાલે છે. કોઈક જગ્યાએ કબડ્ડી ચાલે છે. કુત્રચિત
ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ. કુત્રચિત એટલે ક્યાંક, દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ, કરોતિ એટલે કરે છે. કોઈક ખેલાડી લાંબી કૂદ કરે છે. સંકતયા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવતી. સંકતયા એટલે સારી રીતે, સર્વા એટલે બધી, સ્પર્ધા એટલે સ્પર્ધાઓ, પૂર્ણા એટલે પૂરી, ભવંતી એટલે થાય છે. સારી રીતે બધી સ્પર્ધાઓ પૂરી થાય છે. બધી સ્પર્ધાઓ હતી એ બધી પૂરી થઈ જાય છે. હવે નીચે શું કરે છે તે હવે આપણે જોઈએ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી. સમાપન કાર્યક્રમસ્ય એટલે સમાપન કાર્યક્રમની, પ્રારંભ ભવતી એટલે શરૂઆત, ભવતી એટલે થાય છે. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. બધા રમી રહ્યા એટલે કોનો નંબર આવ્યો છે, કોણ સારી રીતે રમી રહ્યું છે, એનો કાર્યક્રમ હવે ચાલુ થયો છે. એટલે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષ્ઠતિ વદતિ ચ ખેલ મહોત્સવે આગતા નામ પ્રતિભાગીનાનામ કૃતે અભિનંદનમ. વિદ્યાલય એટલે શાળાના, આચાર્ય એટલે આચાર્ય, સ્વસ્થાનમ સ્વ એટલે પોતાના સ્થાને, ઉત્તિષ્ઠ એટલે ઊભા, વદતી એટલે કહે છે, ચ એટલે અને. શાળાના આચાર્ય પોતાના સ્થાન પરથી ઊભા થાય છે અને કહે છે. ખેલ મહોત્સવે એટલે રમત મહોત્સવમાં આગતા નામ આવેલા, પ્રતિભાગી નામ એટલે ભાગ લેનારાઓ માટે, કૃતે એટલે માટે, અભિનંદનમ અભિનંદનમ. શાળાના આચાર્ય પોતાના સ્થાન પરથી ઊભા થાય છે અને કહે છે, રમત મહોત્સવમાં આવેલા ભાગ લેનારાઓ માટે અભિનંદન. એષ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવ. એષ એટલે આ, અસ્માકમ એટલે આપણો, પ્રથમ એટલે પહેલો, ખેલ મહોત્સવ એટલે રમત મહોત્સવ. આ આપણો પહેલો રમત મહોત્સવ છે. અસ્માકં શાલાયમ અસ્મિન્મ વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ. અસ્માકં એટલે આપણી, વિદ્યાલય એટલે શાળામાં, વ્યાયામ એટલે વ્યાયામના, અસ્માકમ એટલે આપણા, શાલામ એટલે શાળાના, અસ્મિનમ એટલે આ વર્ષે, નૂતનમ એટલે નવા, શિક્ષક એટલે શિક્ષક, નિયુક્ત એટલે નિમાયેલા છે. આ વર્ષે શાળામાં નવા શિક્ષક નિમાયેલા છે. એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ. એતત એટલે આ, સર્વ એટલે બધું, તસ્ય એટલે તેમના, પ્રયાસસ્ય એટલે પ્રયત્નનું, ફલમ એટલે પરિણામ છે. આ બધું તેમના પ્રયત્નનું પરિણામ છે. તમ અપી અભિનંદન. હવે તમ અપી એને સંધિ છૂટી પાડવાની છે. તમ વત્તા અપી. તમ એટલે તેઓને, અપી એટલે પણ, અભિનંદનમ એટલે અભિનંદન, તેઓને પણ અભિનંદન. અધુના અસ્માકં વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષક અપી અસ્તિ. અધુના એટલે અત્યારે, અસ્મિકામ એટલે આપણી, વિદ્યાલય એટલે શાળાના, વ્યાયામ એટલે વ્યાયામની, પ્રશિક્ષણાર્થ એટલે તાલીમ માટે, પ્રશિક્ષક એટલે પ્રશિક્ષક, અપી એટલે પણ, અસ્તિ એટલે છે. અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે પ્રશિક્ષક પણ છે. સહ પ્રશિક્ષણ દાસ્યંતી. સ એટલે તે, પ્રશિક્ષણમ એટલે તાલીમ, દાસ્યંતી એટલે આપશે, તે તાલીમ આપશે. અધ્યા આરંભ્યમ અસ્માકં શાલાયમ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યંતિ. અધ્યા આરંભ એટલે આજથી શરૂ કરીને, અધ્યા આરંભ એટલે આજથી, અધઃ એટલે આજે, એટલે આજથી શરૂ કરીને, અસ્માકમ એટલે આપણી, શાલાયમ એટલે શાળામાં, પ્રતિવર્ષ એટલે દર વર્ષે, ખેલ મહોત્સવ એટલે રમત મહોત્સવ, ભવિષ્યંતિ થશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે
ખેલ મહોત્સવ કાં તો રમત મહોત્સવ થશે. અસ્માકમ છાત્રાઃ રાજ્ય કક્ષાય રાષ્ટ્ર કક્ષાય ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહીષ્યન્તિ. અસ્માકમ એટલે આપણા, છાત્રા એટલે વિદ્યાર્થીઓ, રાજ્ય કક્ષા એટલે રાજ્ય કક્ષાના, ચ એટલે અને, રાષ્ટ્ર કક્ષાયા એટલે રાષ્ટ્ર કક્ષાના, ખેલ મહોત્સવે એટલે રમત મહોત્સવમાં, ભાગમ એટલે ભાગ, ગ્રહીષ્યન્તિ એટલે ભાગ લેશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા રમત મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ શાલાયા નામ ઉજ્જવલમ ભવિષ્યન્તિ. અસ્માકમ એટલે આપણી, શાલાયા એટલે શાળાનું, નામ એટલે નામ, ઉજ્જવલમ એટલે ઉજ્જવળ, ભવિષ્યન્તિ થશે, આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે. જીવને ખેલસ્ય મહત્તમ અસ્તિ. જીવને એટલે જીવનમાં, ખેલસ્ય એટલે રમતનું, મહત્તમ એટલે મહત્ત્વ, અસ્તિ એટલે છે, જીવનમાં રમતનું મહત્ત્વ છે. ખેલ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ. ખેલ એટલે રમત, સર્વાંગીણ વિકાસાર્થ એટલે સર્વાંગી વિકાસ માટે, સહાયમ એટલે મદદ, કરોતિ એટલે કરે છે, રમત સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. આ પાઠની અંદર તમારે શું કરવાનું છે? તો અહીંયા જેટલું સંસ્કૃત આપ્યું છે સંસ્કૃત અને એના નીચે ભાષાંતર, આ બધું સરસ અક્ષરે તમારે નોટબુકમાં લખવાનું છે. ચલો હવે નીચે આપણને સ્વાધ્યાય આપ્યો છે. સ્વાધ્યાયમાં તમારે કેટલા પ્રશ્નો લખવાના છે એ હું તમને કહું છું. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3. અહીંયા તમને ઉદાહરણ સાથે આપ્યું છે એટલે તમને ઝડપથી આવડી જશે. એના નીચે આપ્યું છે તમને ચિત્ર. ચિત્ર ઉપરથી હમણાં જ આપણે પાઠનું વાંચન કર્યું એવી જ રીતે તમારે લખવાનું, પણ અહીંયા તમને ચિત્ર દોરવાનું નથી. એમ ચિત્ર પરથી વાક્યો જ બનાવવાના છે. એટલે વાક્યો તમારે 5 વાક્યો લખવાના છે, પાઠમાંથી આપણને મળી રહેશે તમને. પ્રશ્ન નંબર 5. અહીંયા તમને કીધું છે નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. હવે તો તમે એમ કહેશો ટીચર અહીંયા તો ફક્ત ઉચ્ચારણ કરવાનું જ કીધું છે, લખવાનું કીધું નથી એમ. પણ આપણે પ્રશ્ન નંબર 5 એ પણ બી લખવાનો છે. કેમ? કારણ કે આપણે લખીશું તો આપણો અક્ષર સારા હશે અને એ શબ્દોને શું કહેવાય છે, એનું ભાષાંતર શું થાય છે તે આપણને ઝડપથી ખબર પડી જશે. એટલે અહીંયા જે શબ્દો આપે છે સંસ્કૃતે લખવાનું અને એના નીચે તમારે ભાષાંતર પણ બી લખવાનું. મેં તમને ભાષાંતર બધું શીખવાડ્યું છે એટલે તમને ઝડપથી આવડી જશે. પાઠ 4 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.